નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે। જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે। વરસાદના પગલે અંબિકા, પૂર્ણા અને કાવેરીના જળસ્તર વધતા વહીવટીતંત્ર એલર્ટ થયું છે। સતત વરસાદ અને નદીઓ પાણીની આવક વધવાના કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 35 માર્ગો બંધ થયા છે, જેના પગલે 47 જેટલા ગામના લોકોને હાલાકી પડી રહી છે। તો જિલ્લામાં વરસાદના રેડ એલર્ટના પગલે જિલ્લામાં કંટ્રોલ રૂમથી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। મિત્રો, વલસાડ જિલ્લાની વાત કરીએ આપણે તો વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી પડી રહેલા વરસાદે હવે રીતસરની હાલાકી સર્જી છે। જિલ્લાની સ્થાનિક નદીઓનું જળ વધતા તંત્ર સાબદું થયું છે। જિલ્લા વહીવટીતંત્રીએ શાળા કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દીધી છે। મધુબન ડેમમાંથી 2.25 લાખ જેટલું પાણી અત્યાર સુધી અવિરત છોડવામાં આવી રહ્યું છે। તો મિત્રો, જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। તેથી આગમચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં આવતા 13 ગામના લોકોને એલર્ટ કરાયા છે। સંભવિત જોખમથી સ્થળે એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો મિત્રો, અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, રાજકોટ અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો, સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। સતત કેટલાક દિવસોથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યું છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે પણ અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। કચ્છ, પોરબંદર, દ્વારકા જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યું છે। ભારે વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે, તેમજ ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો મિત્રો, કલ્યાણપુર તાલુકાના દેવળિયા ગામે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે અનેક ગામોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે આ વરસાદી પૂરમાં લોકો આનંદ માણતા જોવા મળ્યા હતા। મહત્વનું કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી। ત્યારે વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો। મેઘરાજાની ક્યાંક મહેર જોવા મળી રહી છે, તો ક્યાંક મેઘરાજાએ કહેર વરસાવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। મિત્રો, પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદરના કુતિયાણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ઘેડ વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। તો બીજી તરફ પસવારી નજીક મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। વરસાદને કારણે મિત્રો છેલ્લા 5 દિવસથી રસ્તો બંધ થઈ ગયો છે। ત્યારે વરસાદના કારણે 15થી વધુ ગામ સંપર્ક વિહોણા બની ગયા છે, જેમાં કાસાબળ, છત્રવા, જમરા, મહિયારી, ભોગસર, ધરસન, કૌલાકા, તરખાઈ અને આમીપુર ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે।